નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી. સીઆઈકે અને પોલીસે કાશ્મીર ખીણમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા. ડીએનએ રિપોર્ટથી ખુલાસો, ડોક્ટર ઉમર મોહમ્મદ જ વિસ્ફોટક ભરેલી કાર ચલાવી રહ્યો હતો. એનઆઈએએ તપાસની કમાન સંભાળી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 થી 18 નવેમ્બરે ચક્રવાત સર્જાશે. 18 થી 24 નવેમ્બરે ફરી વરસાદની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી માવઠાની શક્યતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાપીના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં ખેતીનું અવલોકન કર્યું. ખેડૂત સાથે ખેતરમાં હળ ચલાવ્યું. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો આરંભ થયો, જેમાં જ્ઞાન, કળા અને સંસ્કૃતિનું 11 દિવસીય મહાકુંભ યોજાશે. તારીખ 13 થી 23 નવેમ્બર દરમિયાન બુક ફેસ્ટિવલ યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બુક ફેસ્ટિવલ યોજાશે. 11 દિવસ 300 થી વધુ ઇવેન્ટ્સ કરાશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.